જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના દહેગામ ગામે જુગાર રમતા 8 શખ્સોને કાવી પોલીસે ઝડપી પાડી રોકડ રૂપિયા, મોબાઈલ સહિત કુલ રૂપિયા 13,030નો મુદ્દામાલ કબજે કર્યો છે। કાવી પોલીસને બાતમી મળી હતી કે દહેગામ ગામે કાવી રોડ પર સોહિલ ઇન્દ્રીસ મલેકની દુકાન સામે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા થઈ પત્તા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર રેડ કરતા જુગાર રમતા 8 શખ્સો ઝડપાઈ ગયા હતા। પકડાયેલા આરોપીઓમાં અલીભાઈ ઉમર મલેક, મુબારક યાકુબ, અમીર મલેક, સોહિલ મુશા, દાદુ મલેક, યુસુફ ઇકબાલ ચોકસી, સલીમભાઈ યુસુફભાઈ મલેક, શકીલ ઉસ્માન મલેક, અસલમ ઇકબાલ મલેક અને સોહિલ ઇન્દ્રીસ મલેકનો સમાવેશ થાય છે। આ તમામ જંબુસર તાલુકાના દહેગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી આંખ ઝડતીના ₹7,540, દાવ પરના ₹3,990, 3 મોબાઈલ ફોન, પત્તા પાના તથા પ્લાસ્ટિકનું પાથરણું સહિત કુલ ₹13,030નો મુદ્દામાલ કબજે કર્યો છે।